નમસ્કાર, સમાચારો સાથે હું છું જર્ણા। સમાચારો રાધનપુરથી જ ભાજપના યુવા સંમેલનમાં જીતુ વાઘાણીએ આપ્યું છે વિવાદાસ્પદ નિવેદન। રાહુલ ગાંધી પર તેઓએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધી જન્મથી જ કમાન્ડોની સાથે રહ્યા હોવાનું કહ્યું છે જીતુ વાઘાણીએ। ઘોડિયામાં પણ કમાન્ડોની સાથે જન્મ્યા તે દેશની વાત કરે છે તે પ્રકારનું નિવેદન જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવ્યું। દૂધ પીતી વખતે થાય તે ખરું આપણે જોવા નથી ગયા। વાઘાણીના નિવેદનથી कांग्रेसे आखरी टीका करी है जीतू वाघाणी। जे प्रकारનું નિવેદન રાહુલ ગાંધીને લઈને જીતુ વાઘાણીએ આપ્યું છે। ભાજપના યુવા સંમેલન દરમિયાન તેની ટીકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। રાહુલ ગાંધી જન્મથી જ કમાન્ડોની સુરક્ષા વચ્ચે રહ્યા હોવાની વાત કહેવામાં આવી છે। ઘોડિયાની પણ કમાન્ડો સુરક્ષા કરતા હશે કારણ કે ઘોડિયું કોઈ લઈ ન જાય તે પ્રકારની પણ વાત કરવામાં આવી। ત્યારે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન गुजरात भाजप प्रदेश प्रमुख जीतू वाघाणी द्वारा आपवामां आव्युं छे। કેટલા નામ આપ્યા એ ખબર નથી દેશની જનતાએ, એટલે તમારી ઉપર છોડી દઈએ અને જે સમજવું એ સમજજો। જન્મતાની સાથે કમાન્ડોની સાથે જન્મ્યા છે। રીંગણા ને બટાટા ને મને એમ છે હું કહેતા છે મરચું એ ખબર નહીં। દેશની ધરોહર, દેશની સંસ્કૃતિ જેમને ખબર નથી। ઘોડિયામાં કમાન્ડોની હારે જન્મ્યા છે, દેશની વાતો કરે લ્યો। જન્મ્યા છે એને કમાન્ડો ઉપર કોઈ લઈ ન જાય, કઈ થઈ ન જાય। દૂધ પીતી વખતે થાય હોય ખરું, આપણે તો જોવા નથી ગયા। એવા લોકો દેશની ચિંતા કરે છે, કેટલા નામ तो जीतू वाघाणी द्वारा आ प्रकारનું નિવેદન આપવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા તેની આખરી ટીકા કરવામાં આવી છે। ભાજપના યુવા સંમેલન દરમિયાન प्रदेश प्रमुख जीतू वाघाणी द्वारा आ प्रकारનું નિવેદન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી જન્મ્યા ત્યારે પણ કમાન્ડો સાથે હતા। ઘોડિયામાં પણ તેમની સાથે કમાન્ડો રહ્યા। દૂધ પીધું તે પણ કોઈ જોયું નથી તે પ્રકારનું કોઈ નિવેદન આપ્યું છે જીતુ વાઘાણીએ હાલ તો। ત્યારે આ મામલે કોંગ્રેસ જીતુ વાઘાણીની આખરી ટીકા કરી રહ્યું છે। એક તરફ જ્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, હવે કહી શકાય કે રાજકારણમાં બેફામ બોલવામાં આવે છે। કોઈની પણ पर्सनल जीवन ने पर्सनल लाइफ ने लईने अटेक करवामां पण राजकारणीओ खचकाता नथी। त्यारे तेनुं ताजुं उदाहरण सामे आव्युं ज्यां जीतू वाघाणी आ रीते बेफाम राहुल गांधी विषे बोलता संभळाया। ज्यां राहुल गांधी जन्मथी ज कमांडोनी सुरक्षा वच्चे रह्या होवानुं तेओए निवेदन कर्युं। आओ फरी एकवार सांभळीए के आखरे शुं कह्युं हतुं जीतू वाघाणीए। કેટલા નામ આપ્યા એ ખબર નથી દેશની જનતાએ, એટલે તમારી ઉપર છોડી દઈએ અને જે સમજવું એ સમજજો। જન્મતાની સાથે કમાન્ડોની સાથે જન્મ્યા છે। રીંગણા ને બટાટા ને મને એમ છે હું કહેતા છે મરચું એ ખબર નહીં। દેશની ધરોહર, દેશની સંસ્કૃતિ જેમને ખબર નથી। ઘોડિયામાં કમાન્ડોની હારે જન્મ્યા છે, દેશની વાતો કરે લ્યો। જન્મ્યા છે એને કમાન્ડો ઉપર કોઈ લઈ ન જાય, કઈ થઈ ન જાય। દૂધ પીતી વખતે થાય હોય ખરું, આપણે તો જોવા નથી ગયા। એવા લોકો દેશની ચિંતા કરે છે, તો એવા લોકો દેશની ચિંતા કરે છે કે જે જન્મ્યા ત્યારે પણ તેમની સાથે કમાન્ડો હતા। તેમનું ઘોડિયું સાચવવા માટે પણ કમાન્ડો તેમની સાથે રહેતા હતા। રાહુલ ગાંધી પર આ પ્રકારના આક્ષેપો જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યા। આ પ્રકારનું નિવેદન જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ નિવેદન લઈને વિરોધ થાય કે વિવાદ થાય તો નવાઈ નહીં, કારણ કે આ પ્રકારનું નિવેદન સીધું જ રાહુલ ગાંધીને સ્પર્શે છે। कांग्रेस नेताओं आ मुद्दे नाराजगी व्यक्त कर रहा है। तो जे प्रकारे एक निवेदन जे गुजरात प्रदेश प्रमुख द्वारा करवामां आव्युं छे, ચોક્કસથી કહી શકાય કે એક જવાબદાર નેતા તરીકે આ પ્રકારનું નિવેદન અશોભનીય ગણવામાં આવી રહ્યું છે। જ્યાં યુવા સંમેલન દરમિયાન તેઓએ આ પ્રકારનું નિવેદન કર્યું। આ અંગે વાત કરવા માટે અમારી સાથે કોંગ્રેસ નેતા લલિત વસોયા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। લલિતજી, આપે સાંભળ્યું જીતુ વાઘાણીએ શું કહ્યું? જીતુભાઈએ જે કઈ કહ્યું છે એ સાંભળીને મહારાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના માથા શરમથી ઝૂકી જાય એવું નિવેદન છે। એક મા અને દીકરાના પવિત્ર સંબંધો અને સ્તનપાન કરાવતી માતા વિશેનું જે નિવેદન છે, ભારતીય જનતા પાર્ટીના જે સંસ્કારો છે જીતુભાઈ વાઘાણીએ આજે ઉજાગર કર્યા છે। આવી ભાષા ગુજરાતનો કોઈ ટપોરી પણ ન બોલી શકે એ ભાષાની અંદર આજે જીતુભાઈએ જે રાહુલ ગાંધીજી વિશે ટિપ્પણી કરી અને સોનિયાજી વિશે ટિપ્પણી કરી છે, હું તો એવું માનું છું અને માગણી પણ કરું છું કે
જીતુભાઈએ દરેક માતાઓની, આ દેશની દરેક માતાઓની માફી માંગવી જોઈએ અને આવા નિવેદનો કરવા બદલ ભારતીય જનતા પાર્ટીએ જીતુભાઈ સામે પગલાઓ લેવા જોઈએ. જી બિલકુલ લલિતભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હાલ રાજ્યના ધારાસભ્ય લલિત વસોયા અમારી સાથે જોડાયા હતા. તેઓએ આ નિવેદનને વખોડ્યું છે. ફરી એકવાર સાંભળીએ કે જીતુ વાઘાણી દ્વારા શું કહેવામાં આવ્યું હતું યુવા સંમેલન દરમિયાન. એટલે તમારી ઉપર છોડી દઈએ અને જે સમજવું એ સમજજો. જન્મતાની સાથે કમાન્ડોની સાથે જન્મ્યા છે. રીંગણા ને બટાટા ને મને એમ છે હું કહેતા છે મરચું એ ખબર નહીં. દેશની ધરોહર, દેશની સંસ્કૃતિ જેમને ખબર નથી. ઘોડિયામાં કમાન્ડોની હારે જન્મ્યા છે, દેશની વાતો કરે લ્યો. જન્મ્યા છે એને કમાન્ડો ઉપર કોઈ લઈ ન જાય, કઈ થઈ ન જાય. દૂધ પીતી વખતે થાય હોય ખરું, આપણે તો જોવા નથી ગયા. તો આ પ્રકારનું નિવેદન જીતુ વાઘાણી દ્વારા એક જાહેર સંમેલન દરમિયાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમારી સાથે અમિત ચાવડા જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. અમિતજી, આપણે સાંભળ્યું જીતુ વાઘાણી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે, શું પ્રતિક્રિયા આપશો આ નિવેદનને લઈને તમે? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આવી હલકી ભાષામાં અને હલકી માનસિકતા વાળું નિવેદન કરે ખૂબ દુઃખદ છે અને વખોડવા લાયક છે. ખરેખર જીતુભાઈ આ દેશની તમામ મહિલાઓ, માતાઓનું અપમાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના એક પણ આગેવાનને ગાંધી પરિવાર માટે બોલતા પહેલા 10 વખત વિચારવું પડે કે તમારા એક પણ વડવાઓએ આ દેશની આઝાદી માટે કોઈ બલિદાન નથી આપ્યું, આ દેશની એકતા અખંડિતતા માટે કોઈ બલિદાન નથી આપ્યું. અને જે ગાંધી પરિવારમાંથી ઇન્દિરાજી, રાજીવજી આ દેશની એકતા અખંડિતતા માટે પોતાની જાનના બલિદાન આપ્યા હોય, પોતાની છાતીને ગોળીઓથી છલ્લી કરી હોય, પોતાની જાતને બોમ્બથી ઉડાઈ ગઈ હોય, તેમ છતાં એ પરિવારનો દીકરો રાહુલ ગાંધી દેશ માટે કામ કરવા માટે પોતાની જીવના જોખમે કામ કરતો હોય, એના વિરુદ્ધ આવી હલકી કક્ષાના નિવેદન કોઈ પણ રીતે યોગ્ય નથી. આ ભાજપના નેતાઓની જીતુભાઈની હલકી માનસિકતાના દર્શન કરાવે છે. બિલકુલ. તો અમિતભાઈ, આપ માત્ર વિરોધની આ ભાષા વ્યક્ત કરીને સંતોષ માની લેશો કે પછી આ મુદ્દે કોઈ પગલાં લેવાય તેવું પણ ઈચ્છી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીના એમના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે વડાપ્રધાન હોય કે એમના જે સિનિયર આગેવાનો છે એમણે જોવું જોઈએ કે પોતાના પ્રદેશના અધ્યક્ષ કક્ષાના હોદ્દા પર બેઠેલા વ્યક્તિ આવી હલકી વાત કરીએ તો એનાથી રાજકીય જે સન્માન હોય છે, જે મર્યાદા હોય છે એ રહેતી નથી. અને આવું જ હોય એ જ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો પણ છતો કરે છે કે એમની માનસિકતા શું છે, એનું ચાલ ને ચરિત્ર શું છે. બિલકુલ અમિતભાઈ, મને વિધાનસભા ચૂંટણીની યાદ આવી ગઈ છે કે જે સમયે કોંગ્રેસના જ નેતા દ્વારા જ્યારે વડાપ્રધાનના વિરુદ્ધમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે કેવા શબ્દોનો ઉપયોગ કરાયો હતો, ત્યારે રાહુલ ગાંધી દ્વારા તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. હવે ભાજપના એક વગદાર નેતા દ્વારા કહી શકાય કે પ્રદેશ પ્રમુખ દ્વારા જ આ પ્રકારનું જ્યારે નિવેદન કરવામાં આવ્યું છે, ત્યારે આપ શું કહેશો, શું ઈચ્છો છો હવે આપ? કોંગ્રેસની હંમેશા એક કાર્ય પદ્ધતિ રહી છે કે કોઈ પણ પક્ષનો નાનો કાર્યકર હોય કે મોટો નેતા હોય, એક મર્યાદા ઓળંગે પક્ષની વિચારધારા વિરુદ્ધનું કોઈ કાર્ય કરે કે કોઈ સ્ટેટમેન્ટ કરે તો એની સામે હંમેશા નેતૃત્વએ કડક ઠપકાથી લઈને પગલા પણ લીધા છે. પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પાસે અમે એવી અપેક્ષા રાખીએ કે રાજકીય જે દેશની મર્યાદાઓ છે એ ક્યાંક ને ક્યાંક જાળવવા માટે જીતુભાઈને સામે પણ જે એમનાથી યોગ્ય કાર્યવાહી કરે. જી બિલકુલ અમિતભાઈ, ખૂબ ખૂબ આભાર. કાર્યવાહી કરવાની આશા આપ સેવી રહ્યા છો. આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જીતુ વાઘાણી દ્વારા એક જાહેર સંમેલન દરમિયાન આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસ નેતાઓ આ બાબતે જે પ્રકારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, તો આ પ્રકારે જ્યારે જીતુ વાઘાણી દ્વારા એક પ્રદેશ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન અંગે અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનને લઈને તેઓ વખોડી રહ્યા છે આ નિવેદનને, અને આ પ્રકારની ભાષાનો ઉપયોગ બિલકુલ સહી ન શકાય તે પ્રકારની વાત પણ તેઓએ કરી.
ત્યારે આ જ અંગે વધુ વાત કરવા માટે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ। મનીષભાઈ, આપણે સાંભળ્યું હશે કે કઈ ભાષામાં અને કયા શબ્દોનો પ્રયોગ કર્યો છે જીતુ વાઘાણીએ એક જાહેર સંમેલન દરમિયાન રાહુલ ગાંધી માટે। સૌથી પહેલા શું પ્રતિક્રિયા આપશો આ નિવેદનને લઈને આપ? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે તમામ મોરચે નિષ્ફળ નીવડ્યા છે, તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો છે તે જાહેર જીવન માટે પણ યોગ્ય નથી, પણ જીતુભાઈ વાઘાણી આગળ અને ભારતીય જનતા પાર્ટી ઉપર આશા રાખવી પણ વધુ પડતી કહેવાય। તમામ મોરચે નિષ્ફળ નીવડેલ જીતુભાઈ વાઘાણી પોતાના પક્ષની અંદર એમનું ચાલતું નથી, એટલે રાહુલજી વિશે અને ગાંધી પરિવાર વિશે ગમે તેવી નિમ્ન કક્ષાની ભાષા બોલીને પોતે સમાચારમાં પણ ચમકવા માગે છે અને સાથે સાથે નવું પદ મેળવવા માટેનો પણ સંઘર્ષ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા એ પ્રકારની પદ્ધતિ રહી છે કે જે ગાંધી પરિવારને ગાળ બોલે, ગાંધી પરિવાર વિશે ખરાબ વાત કરે, રાહુલ ગાંધી વિશે ખરાબ વાત કરે, તે લોકોને મોટું પદ મળે છે। એ સ્મૃતિ ઈરાની એનું જીવતું જાગતું ઉદાહરણ છે અને એના પછી જીતુભાઈ પણ સ્મૃતિબેનના પગલે પગલે આગળ વધી રહ્યા છે અને સતત સંઘર્ષ કરી રહ્યા છે પદ મેળવવા માટે કે ક્યાંક તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે તો નિષ્ફળ નીવડ્યા છે, પણ તેમને તક મળે તો એમને મંત્રી બનવું છે અને કેટલાય વખતથી એમાં હવાતિયા મારી રહ્યા છે અને એના ભાગરૂપે તેઓ ગાંધી પરિવાર અને રાહુલ ગાંધી વિશે આ પ્રકારની વાત કરી રહ્યા છે। જીતુભાઈ વાઘાણીને હું TV18ના માધ્યમથી એ વાત પણ યાદ કરાવવા માગું છું, જીતુભાઈ જે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે, એ વિચારધારાએ અંગ્રેજોની જાસૂસીમાં અને અંગ્રેજો સાથે રહીને આ દેશ જ્યારે આઝાદીનો જંગ લડતા હતા, ધર્મ કોમ પ્રાંત બધું ભૂલીને, ત્યારે દેશના કરોડો નાગરિકો જ્યારે પોતાની તમામ શક્તિથી આઝાદીનો જંગ લડતા હતા, ત્યારે અંગ્રેજો સાથે એને સહયોગ કરીને આ વિચારધારાના લોકોએ દેશ સાથે કઈ પ્રકારની કામ કર્યું એ ઇતિહાસના પન્ના ઉપર લખાયેલું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની વિચારધારાના માણસો જે પ્રકારના નિવેદન કરે છે તે જાહેર જીવન માટે યોગ્ય નથી। હું જીતુભાઈ વાઘાણીને વિનંતી કરું છું કે તમે તમારા પદ મેળવવા માટે સંઘર્ષ ચાલુ રાખો, પણ તમે જે ભાષાનો પ્રયોગ કરો છો તે ભાષા યોગ્ય નથી। બિલકુલ મનીષભાઈ, જે પ્રકારે આ પ્રકારનું નિવેદન જે આપવામાં આવ્યું છે તેને લઈને ચોક્કસથી કોંગ્રેસના નેતાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આપ શું ઈચ્છી રહ્યા છો? આ પ્રકારના નિવેદન લઈને શું કોંગ્રેસ દ્વારા કોઈ વિરોધ કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો પક્ષમાં જ એટલો વિરોધ થાય છે, તેના નિવેદનને હું બહુ ગંભીર એટલે નથી લેતો, એમને પક્ષે ગંભીર નથી લેતું, એટલે તેમને પક્ષનું માળખું પણ એમનું નથી આપવામાં આવ્યું। એ ઘણા સમયથી પ્રદેશ અધ્યક્ષ બન્યા, પણ એમને પ્રદેશના એમના પદાધિકારીને એમની ટીમ હજી સુધી નથી આપવામાં આવી। સાથોસાથ તેમને જે વાત કરી છે રાહુલજીની, હું TV18ના માધ્યમથી કહેવા માગું કે રાહુલજીના દાદીમાં એટલે કે લોખંડી મહિલા ઇન્દિરાજી આ દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે જેમને પાકિસ્તાન સામે મા દુર્ગાનું રૂપની જેમ પોતે લડત આપીને સૈનિકોને મનોબળ ટકાવીને અને જે રીતે ઇતિહાસના પન્ને અલગ એશિયા ખંડનો નકશો બનાવી દીધો અને બાંગ્લાદેશનો જન્મ થયો, એ ઇન્દિરાજીના એ તેઓ પૌત્ર છે। અને સાથે સાથે રાજીવજીએ અને ઇન્દિરાજીએ જે દેશ માટે બલિદાન આપ્યું છે, દેશની એકતા અને અખંડિતતા માટે બલિદાન આપ્યું છે, એ જીતુભાઈને જો થોડોક સમય મળે આવી વાહિયાત વાતો અને નિમ્ન કક્ષાના નિવેદન કરવામાંથી જો સમય મળે તો તેઓએ ઇતિહાસના પન્ના ઉપર વાંચી લે કે એ રાજીવજીએ 21મી સદીના સપના સમાન ભારત નિર્માણ માટે કોમ્પ્યુટર ક્રાંતિ અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ કરી આ ભારત દેશનો નકશો બદલી અને સમગ્ર વિશ્વમાં આજે ભારતનો યુવાન ગર્વ સાથે કહી શકે હું ભારતીય છું, હું કોમ્પ્યુટરનો નિષ્ણાત છું, ટેલિકોમનો નિષ્ણાત છું ને હું ભારતીય છું, એવું ગૌરવવંતો ઇતિહાસ ને ગૌરવવંતી આખી વ્યવસ્થા ઊભી કરી છે। ત્યારે તેમને સમય મળે તો તેવું વાંચન કરે અને આવા નિમ્ન કક્ષાની ભાષાના પ્રયોગથી દૂર રહે। તો મનીષભાઈ, જે પ્રકારે આપ કહો છો કે આપ જીતુભાઈ વાઘાણીના નિવેદનને ગંભીરતાથી નથી લેતા, કારણ કે જીતુભાઈ વાઘાણીને તેમનો પક્ષ પણ ગંભીરતાથી નથી લેતો, એટલે જે નિવેદન આપ્યું છે જીતુભાઈ વાઘાણીએ તેનાથી તમને કોઈ એટલી નિરાશા નથી લાગતી, કારણ કે તમે તેમને ગંભીરતાથી નથી લેતા? બિલકુલ મનીષભાઈ, આપ લાઈન પર રહેશો મારી સાથે। હાલ મનીષભાઈ લાઈન પર રહેશો, આપણી સાથે ઋત્વિજ પટેલ જોડાઈ ગયા છે, યુવા પ્રમુખ, તેમની સાથે વાત કરી લઈએ। ઋત્વિજભાઈ, હમણાં જ જીતુ વાઘાણી દ્વારા યુવા સંમેલનમાં એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે રાહુલ ગાંધી જ્યારે જન્મ્યા ત્યારે પણ કમાન્ડોની સુરક્ષા વચ્ચે હતા, ઘોડિયું પણ કમાન્ડોની સુરક્ષા વચ્ચે હતું, અને સાથે તેઓએ કહ્યું કે દૂધ પીતી વખતે કમાન્ડો સુરક્ષા કરતા હતા કે નહીં તેમની તમને ખબર નથી। આ પ્રકારનું નિવેદન હાલ જીતુ વાઘાણી દ્વારા યુવા સંમેલનમાં આપવામાં આવ્યું છે, આ નિવેદન લઈને આપ શું કહેશો? અમારું યુવા મોરચાનું રાધનપુર ખાતે સંમેલન હતું અને હું પોતે પણ એ સંમેલનમાં હાજર જ હતો। માનનીય અધ્યક્ષશ્રીનો કહેવાનો ભાવાર્થ એ છે
કે આ એ પ્રકારના લોકો છે જે સોનાની ચમચી લઈને જન્મ્યા છે. જી, હી બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન. એટલે એમણે સંઘર્ષ જોયો નથી, એમણે ધરતી જોઈ નથી, એમણે પાયાના લોકોના પ્રશ્નો જોયા નથી. મૂળ કહેવાનું તાત્પર્ય એ હતું, બીજું કઈ એમાં વિશેષ હતું નહીં. તો તમને નથી લાગતું કે કોઈક અલગ રીતે આ શબ્દો વાપરવા જોઈતા હતા? જે પ્રકારે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કે દૂધ પીતા હશે ત્યારે કોઈ જોવા નથી ગયું, ત્યારે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કદાચ એમાં કોઈ આને ખોટો રાજનૈતિક મુદ્દો બનાવવાની જરૂરત નથી કે જે લોકોનો જન્મ જ બોડીગાર્ડની વચ્ચે થયો છે. એટલે એમ કે બોડીગાર્ડ જન્મતાની સાથે જ જેને વીવીઆઈપી કલ્ચર અને પ્રોટોકોલ મળેલું છે એને પાયાના માણસ શું દુઃખ જોયું હશે, એના શું પ્રશ્નો જોયા હશે, એ કહેવાનું એમનું તાત્પર્ય. પણ ઋત્વિકજી, હું એ જ કહું છું કે જો સામાન્ય જનતા સુધી આ વાત પહોંચાડવા માંગતા હોય તો સામાન્ય ભાષામાં જ વાત કરવી વધારે યોગ્ય ન રહે? સામાન્ય ભાષામાં જ વાત હતી. જે પ્રકારે દૂધ પીવાની વાત કરવામાં આવી છે તે સામાન્ય ભાષામાં કોંગ્રેસના નેતાઓને તો નથી લાગી રહી ઋત્વિકજી? કોંગ્રેસના નેતાઓને તો બધું હવે જેને પીળીઓ થયો છે એને બધું પીળું જ દેખાવાનું છે. તો આ નિવેદનમાં આપને કઈ ખોટું નથી લાગતું? નથી, બિલકુલ નથી લાગતું. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ઋત્વિજ પટેલ અમારી સાથે હતા, પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ, જેમનું કહેવું છે કે વાત જે છે તેનો અનર્થ કરી નાખવામાં આવ્યો છે. આ વાતમાં કે આ ભાષામાં વાત કરવા નહોતા માંગતા. ત્યારે આ જ અંગે વધુ વાત કરવા મનીષ દોશી પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. મનીષભાઈ, આપણે સાંભળ્યું ઋત્વિજ પટેલે શું કહ્યું તે? ભાજપના પ્રદેશ અધ્યક્ષની જે ભાષાઓ એમાં યુવા મોરચાના ભાઈ બોલે તેમાં મને બહુ નવીન એટલા માટે નથી. એમની આગળ અપેક્ષા રાખવી જ વધુ પડતી. આ ભાજપના સંસ્કાર છે કે જે ભાજપ દેશ આખાને સંસ્કાર શીખવવા નીકળ્યું, એમના નેતાઓની ભાષાના જે સંસ્કારો પ્રજ્વલિત થયા છે એ જ દેખાડે છે કે તેઓ ડરી ગયા છે. સૌથી મોટી વાત, એક મા પોતે જ્યારે બાળકની આગળની વાત હોય, એમને દૂધ પીતા બાળકની વાત કરી. મને એમ લાગે છે કે શું આ જીતુભાઈ તમે એ ભારતીય જનતા પાર્ટીની પરંપરાને આ સંસ્કાર તમારા છે? અને રહી વાત એમના યુવા ભાઈએ હમણાં વાત કરી કે આમાં કાંઈ નવું નથી. વાત સાચી, તમારો સંસ્કાર જ એ પ્રકારના છે કે તમને આ નિવેદન અલગ ન લાગે. પણ જ્યાં લગી સવાલ છે, આ દેશ માટે ઇન્દિરાજીએ બલિદાન આપ્યું છે, આ દેશ માટે રાજીવજીએ બલિદાન આપ્યું છે, એકતા અખંડિતતા માટે બલિદાન આપ્યું છે, ત્યારે તેમને કમાન્ડો વચ્ચે જીવવું એ કોઈ બાળક માટે ઓલું નથી હોતું. આ દેશ સમગ્ર જોઈ રહ્યો છે. તમારા નિવેદન, તમારી કઈ પ્રકારની ભાષા પ્રયોગ છે એ દેશ જોઈ રહ્યો છે TV 18ના માધ્યમથી. તમે જે વાત કરી રહ્યા છો, બાળકને ક્યારે કમાન્ડો વચ્ચે રહેવું પડે? કારણ કે તેમના પિતાશ્રી આ દેશ માટે બલિદાન આપ્યું છે, એકતા અખંડિતતા માટે. તેમના દાદીમાએ આ દેશ માટે એકતાને અખંડિતતા માટે બલિદાન આપ્યું છે. તમે તો બલિદાન લેનારી ભારતીય જનતા પાર્ટીની પાર્ટી છે. બલિદાન તમારો ઇતિહાસ નથી, તમે બલિદાન લેવાનો તમારો ઇતિહાસ છે. દેશ માટે બલિદાન આપવું એ બહુ મોટી વાત છે. તમારી એ વિચારધારાનું તમે પ્રતિનિધિત્વ કરો છો. જે અંગ્રેજો દેશ ઉપર અત્યાચાર કરતા હતા ત્યારે તમે અંગ્રેજોના પીઠું બનીને તમે દેશમાં કામ કરતા હતા. એ વિચારધારાવાળા લોકો આગળ કોઈ સારી ભાષાની અપેક્ષા રાખવી એ મને એમ લાગે છે એ પણ એક અત્યાચાર કહેવાય. બિલકુલ, સારી ભાષાની અપેક્ષા રાખવી તે પણ યોગ્ય નથી, તેવું કહેવું છે મનીષ દોશીનું. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ, આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. ફરી એકવાર જણાવી દઈએ, યુવા સંમેલન યોજાયું ભાજપનું કે જ્યાં જીતુ વાઘાણી પહોંચ્યા હતા. તેઓએ સંબોધન કર્યું હતું સંમેલન દરમિયાન, અને તેઓએ જે સંબોધન કર્યું તેમાં રાહુલ ગાંધી માટે કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેને લઈને કોંગ્રેસ હાલ વિરોધ નોંધાવી રહી છે.